એકવાર લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો છે। બે વિધર્મીઓએ ફસાવી બે સગીરા। જંબુસરના કાવીમાં લવ જિહાદનો કિસ્સો બન્યો છે, જ્યાં શાહરૂખ પઠાણ અને સાજિદ પટેલ નામના બે શખ્સોએ બે સગી બહેનોને ફસાવી। બંને શખ્સોએ કિશન અને સુનીલ નામ ધારણ કરી બંને સગી બહેનો સાથે મિત્રતા કરી અને બંને સાથે પ્રેમનું નાટક કર્યું। જો કે બંને બહેનો સગી હોવાને કારણે શખ્સોની વાતોમાં પણ આવી ગઈ અને આ હવસખોર શખ્સોના જુઠ્ઠી પ્રેમજાળમાં ફસાઈ ગઈ, જે બાદ શખ્સોએ બંને બહેનોનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું। અત્યારે આ બંને શખ્સો જે છે તેમાં શાહરૂખ પઠાણ 32 વર્ષનો છે અને સાજિદ 21 વર્ષનો છે। મહત્વનું છે કે આ શખ્સોની હકીકત સામે આવી જતાં સગીર બહેનોએ પરિવારને જાણ કરી હતી, જેને લઈ પરિવારજનોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। હાલ પોલીસે બંને આરોપીને ઝડપીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ચાલુ વર્ષે લવ જિહાદનો આ ત્રીજો કિસ્સો છે, ત્યારે સગીરાઓ સહિત તમામ દીકરીઓ આવા નબીરાઓથી સાવચેત રહે તે જરૂરી છે। ફરિયાદીસીના કાયદેસરના વાલીકણામાંથી અપહરણ કરેલું હતું અને અપહરણ કર્યું એ વખતે પોતે જાણતા હતા કે સગીરાઓ અનુસૂચિત જનજાતિની છે, સતત એમને એમના પ્રેમજાળમાં ફસાવીને પોતાની ખોટી ઓળખ આપી, ખોટું નામ ધારણ કરી અને લગ્ન કરવાની લાલચ આવી લલચાવી ફોસલાવી અને લઈ ગયેલ હોય એ વિગત ધ્યાનમાં આવતા આજે બંને ઈસમો, જેમનું સાચું નામ છે શાહરૂખ અયુબ પટેલ કે જેમને પોતાનું નામ કિશન ધારણ કરેલું હતું, તથા બીજા ઈસમ જે સાજિદ પઠાણ કે જેને પોતાનું નામ સુનીલ ધારણ કરેલું હતું, આ બંને ઈસમોને પણ તાત્કાલિક ગણતરીના સમયમાં પોલીસે પકડી લીધેલ હતા અને તેઓની આ ગુનાના કામે અટક કરવામાં આવેલ હતા। ત્યારબાદ આ બંનેને તહોમતદારોને 3 દિવસના રિમાન્ડ પર છે હાલમાં અને એની તપાસ હાલમાં અમે ચલાવી રહેલ છીએ।